એસઓજી પોલીસે હિન્દુ નામ ધારણ કરી રહેતા મુસ્લિમ યુવક સુનિલ ઉર્ફે સુલતાન અને તેની સાથે રહેતી નેપાળી યુવતી સ્વાતિ ઉર્ફે ઈશિકાની ધરપકડ કરી છે. અલથાણ વિસ્તારમાંથી ઝડપાયેલ આ બંને પાસેથી 4 અલગ અલગ આધાર કાર્ડ અને એક પાન કાર્ડ મળી આવ્યા. સુલતાને મુસ્લિમ હોવાથી નોકરી અને મકાન મળતું ન હોવાથી ખોટા આધાર કાર્ડ બનાવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ બનાવટી ડોક્યુમેન્ટો પોતાના બનાવી અને ખોટું નામ ને એવું ધારણ કરી ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી ખોટા નામ ધારણ કરતા હોય એના માટેની એક માનનીય કમિશનર સાહેબ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવે છે. એના આધારે અમે એક ખાટુ શ્યામ મંદિર અલથાણ વિસ્તારની અંદર 2 ઈસમ એવા હતા કે જેની અમારી જોડે એક પ્રાથમિક બાતમી હતી. એના આધારે અમે એ લોકોને પકડ્યા હતા, જેઓ પોતાનું નામ સુલતાન ઉર્ફે સુનિલ મંડલ નામ ધારણ કર્યું હતું અને એક સ્મિતિ જે પોતાનું નામ સ્વાતિ પટેલ એવું નામ ધારણ કરેલું હતું. આ સુલતાન છે એણે પોતાનું નામ પોતે મુસ્લિમ હોવા છતાં પોતાનું નામ સુનિલ મંડલ કરીને ધારણ કર્યું હતું. જ્યારે એની અમે પૂછપરછને એવું બધું કર્યું કે ભાઈ તમે આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આવું કેમ બનાવ્યું છે, તો એણે કીધું કે હું હિન્દુ એક હોટલની અંદર નોકરી કરું છું અને મને રેસિડન્સ હિન્દુ હોટલની અંદર મળી રહે એના માટે થઈ અને હિન્દુના વિસ્તારમાં હું રહી શકું એના કારણે મેં આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ હિન્દુ બનાવ્યું હતું. જ્યારે આ સ્મિતિ કરીને જે છોકરી છે એ નેપાળની છે અને એણે પોતાનું નામ સ્વાતિ પટેલ, પોતે હિન્દુ જ છે પણ પોતાનું નામ એણે સ્વાતિ પટેલ તરીકે ધારણ કર્યું છે. એને નેપાળની અંદર એના ઘરવાળા જોડે કંઈક પ્રોબ્લેમ ચાલતા હતા એટલે એને ડિવોર્સ લીધા નથી, પણ પોતાની ઓળખને છુપાવવા માટે એ આ સુનિલની સાથે અહીંયા હિન્દુ વિસ્તારની અંદર રહેતી હતી અને આવી રીતે નામ ધારણ કરી અને બંને એકબીજા સાથે અહીંયા પોતાનું નોકરીને એવું મળી રહે એના માટેનું સર, જે મુખ્ય અલગ જે આરોપી જે છે તે કંઈક દેહ વેપારના ને એવા સંકળાયેલા વેપાર આ જે સ્મિતિ પટેલ કરીને જે છોકરી છે એ અગાઉ એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે ઇમોરલ એક્ટનો, અને જે આ સુનિલ મંડલ છે એની સાથે ઘણા વર્ષોથી બંને સાથે રહે છે.